અમદાવાદમાં પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ પૂર્વ વિસ્તારમાં 10 દિવસમાં ચોરીના 5 બનાવ સામે આવ્યા છે। ગઈકાલે રામોલમાં 2 મકાનના તાળા તૂટ્યા છે। જસનનગર અને ઉમિયા ટેનામેન્ટમાં ચોરીની ઘટના બની છે। 2 મકાનમાંથી કુલ 5.30 લાખની ચોરી થઈ છે। બાઇક પર આવતા 3 તસ્કરોએ કરી ચોરી। રામોલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આવા રહેણાંક વિસ્તારમાં, ધમધમતા વિસ્તારમાં આ પ્રકારની ઘટના અને એક નહીં, બે નહીં પણ 5 ઘટના જે ચોરીની થઈ છે, જેને લઈને પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। જો કે હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। 5.30 લાખનો મુદ્દામાલ છે, તેની ચોરી કરીને તસ્કરો છે તે ફરાર થઈ ગયા છે। બાઇક પર આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે।